શરૂઆત આજના દિવસના હાલના સૌથી મોટા સમાચાર સાથે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મહત્વની કમિટીની જાહેરાત કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી માટે ભાજપે પ્રદેશ સંકલન સમિતિની જાહેરાત કરી છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત 11 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મહત્વની કમિટીની જાહેરાત કરાઈ છે। ચૂંટણી માટે ભાજપે પ્રદેશ સંકલન સમિતિની જાહેરાત કરી છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત કુલ 11 જેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે। પ્રદેશ ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે મેદાનમાં આવી ગયું છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત 11 સભ્યોની એક કમિટી રચવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આ કમિટીની રચના કરવામાં આવી છે। ચૂંટણી માટે ભાજપ પ્રદેશ દ્વારા ખૂબ જ મહત્વની કમિટીની રચના કરાઈ। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કમિટીની જાહેરાત પ્રદેશ ભાજપ દ્વારા કરી લેવામાં આવી છે। આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે। સીધા જઈશું સોનલ પાસે। સોનલ, મહત્વની કમિટીની રચના થઈ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને 11 સભ્યોની કમિટી છે। કોણ કોણ છે મહત્વના આ કમિટીમાં? સોનલ, અને તે અંતર્ગત આજે ખાસ તો પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પણ ખાસ મહત્વની બેઠક મળી હતી। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની અધ્યક્ષતામાં, જેમાં જે મહાનગર પાલિકાના વિસ્તારો અને જિલ્લા વિસ્તારો છે તેમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કયા પ્રકારના જે પ્રચાર પ્રસાર છે કરવા, કયા મુદ્દાઓ પર લોકોની વચ્ચે જવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। અને આ ચર્ચાઓની વચ્ચે જ સૌથી મહત્વનો મુદ્દો સામે આવી રહ્યો છે અને તે એ છે કે જે કોર ગ્રુપ છે તેની રચના કરી દેવામાં આવી છે। આ પ્રદેશ સંકલન સમિતિ જે છે તેની રચના આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કરી દેવામાં આવી છે અને તેમાં 11 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સાથે સાથે જ પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ। આ એક રીતે જોવા જઈએ તો જે અત્યારે ગુજરાતમાં સૌથી વધુ બેઠકો પર વિજય મેળવવાનો ભાજપનો જે વિક્રમ છે તે CR પાટીલના નેતૃત્વ હેઠળ જ થયેલો છે ને તે અંતર્ગત તેમની નિમણૂક પણ આ કોર ગ્રુપમાં કરવામાં આવી છે। સાથે સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરજીને પણ આ કોર ગ્રુપમાં સમાવવામાં આવ્યા છે। આ ઉપરાંત કૃષિ મંત્રી અને પ્રવક્તા મંત્રી અને સાથે સાથે પૂર્વ મંત્રી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા જીતુ વાઘાણીને પણ કોર ગ્રુપમાં સમાવવામાં આવ્યા છે। ઋષિકેશ પટેલ જે હાલ ઉર્જા મંત્રી છે તેમને પણ જે કોર ગ્રુપમાં સમાવેશ કરવામાં આવ્યા છે। ગણપતસિંહ વસાવા પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે, મંત્રી પણ રહી ચૂક્યા છે, તેમનો સમાવેશ કરાયો છે। સાથે સાથે જ દર્શનાબેન વાઘેલા જે હાલ મંત્રી છે અને આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે સિનિયર મંત્રી રહી ચૂક્યા છે, શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે અને સંગઠનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે, તે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પણ નિમણૂક કરવામાં આવી છે। અને સાથે સાથે IK જાડેજા જે અગાઉ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી, પ્રવક્તા તરીકેની જવાબદારી પણ સંગઠનમાં નિભાવી ચૂક્યા છે અને બહોળો અનુભવ ધરાવે છે સંગઠનનો, ત્યારે તેમની પણ નિમણૂક આ જે કોર ગ્રુપ છે તેમાં કરવામાં આવી છે। એટલે આ પ્રકારે 11 સભ્યો ધરાવતું જે આ કોર ગ્રુપ છે એટલે કે પ્રદેશ સંકલન સમિતિ છે તેની નિમણૂક કરી દેવામાં આવી છે અને હવે આ પ્રદેશ સંકલન સમિતિના નેજા હેઠળ જે અન્ય કામગીરી છે, ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કયા મુદ્દાઓ પર આગળ વધવું, મેનિફેસ્ટો કયા પ્રકારે તૈયાર કરવો, કયા જે સ્ટાર પ્રચારકો પણ ચોક્કસપણે મેદાનમાં ઉતારવામાં આવશે તો કોને લાવવા, આ તમામ બાબતો જે છે તેના પર જે આ પ્રદેશ સંકલન સમિતિ છે તે ફોકસ કરશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। પણ મહત્વનું છે કે હંમેશા ઇલેક્શન મોડમાં રહેતો ભાજપ વધુ એક વખત આગળ રહ્યો છે ઇલેક્શનની બાબતમાં। જી આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ।